वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरु समारम्भां नाथयामोनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज ने जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી હરિના મોહિની અવતારનું ચરિત્ર જે છે એ શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે। વાત એવી હતી કે કશ્યપના પુત્રો સુર અને અસુર ભેગા થઈને સમુદ્ર મંથન કરી રહ્યા હતા। સુરાસુરના સમુદ્ર મંથન કરવાનો ઉદ્દેશ્ય એ જ હતો કે અમને એ સમુદ્રનું મંથન કરતા અમૃતની પ્રાપ્તિ થાય। ઘણા વર્ષો પર્યંત સુરાસુરોએ સમુદ્ર મંથન કર્યું અને એમાંથી 14 રત્ન પ્રગટ થયા। એમાંથી જે 13 રત્ન હતા એ તો સુરાસુરોએ વહેંચી લીધા, પરંતુ જ્યારે 14મું રત્ન અમૃત લઈને, અમૃતનો કુંભ લઈને ધન્વંતરી ભગવાન સમુદ્રમાંથી પ્રગટ થયા, ત્યારે અસુરોએ જોયું કે શ્રીમદ નારાયણ ભગવાન ધન્વંતરીનું રૂપ ધારણ કરી અમૃતનો કુંભ લઈ સમુદ્રમાંથી પ્રગટ થયા છે। એટલે અસુરો દોડતા દોડતા ધન્વંતરી ભગવાનની પાસે ગયા અને અમૃતનો કુંભ એમના હાથમાંથી છીનવી લઈ ત્યાંથી પલાયન થઈ ગયા। તે સમયે બધા જ અસુરો એકબીજા પ્રત્યે એવું કહેતા હતા કે સર્વપ્રથમ હું અમૃતનો પાન કરીશ, બીજો કે હું પાન કરીશ, ત્રીજો કે હું પાન કરીશ। એમ કરતા બધા જ લોકો અંદરો અંદર લડવા લાગ્યા, પરંતુ કોઈ અમૃત પાન કરી શક્યું નહીં। અસુર લોકો અમૃતનો કુંભ લઈને જતા રહ્યા, એટલે દેવતાઓ તો બિચારા નિર્બળ હોવાથી શ્રીમદ નારાયણ ભગવાનના શરણમાં ગયા અને કહ્યું કે પ્રભુ, સમુદ્રનું મંથન તો અમે બંને જણાએ કર્યું અને આપે અમને પૂર્વે વચન આપેલું હતું કે સમુદ્રમાંથી જે અમૃત નીકળશે એ અમૃતના ભાગી તમે જ થશો, પરંતુ આ અમૃત જે છે એ તો આ અસુરો લઈ ગયા, હવે અમારે શું કરવું? ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન એઓને ધીરજ આપે છે
અને કહે છે કે તમે ચિંતા ન કરો. ત્યારબાદ શ્રીમદ નારાયણ ભગવાન જે માર્ગની ઉપર અસુર લોકો અમૃત લઈને જતા હતા એ જ માર્ગની ઉપર એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી અસુરોની સન્મુખ ઉપસ્થિત થયા. અસુર લોકો તો એ સ્ત્રીનું રૂપ જોઈને અત્યંત મોહિત થઈ ગયા. એ સ્ત્રીનું નામ હતું મોહિની. કારણ કે અસુરોને મોહ પમાડવાને અર્થે શ્રીમદ નારાયણ ભગવાને આ મોહિનીનું રૂપ ધારણ કરેલું હતું. અસુર લોકો એનું સૌંદર્ય જોઈને અત્યંત મોહિત થઈ ગયા છે અને એની પાસે આવ્યા અને કહે છે કે દેવી, તમે કોણ છો? અમે તો કશ્યપના પુત્રો છીએ. હજારો વર્ષ પર્યંત અમે સમુદ્રનું મંથન કર્યું અને એમાંથી અમૃત નીકળ્યું છે અને એ અમૃતને પાન કરવાને અર્થે અમે અંદરો અંદર લડી રહ્યા છીએ. તમે કોઈક ગર્ભ મહિલા છો એટલે આ અમૃત જે છે એ અમે તમારા હાથની અંદર આપીએ છીએ. તમે જ સરખે ભાગે આ અમૃત જે છે એ અમને વહેંચી આપો. એવા સમયની અંદર દેવતાઓ પણ ત્યાં આવી ગયા. આ પ્રમાણે જ્યારે અસુરોએ કહ્યું ત્યારે મોહિની નારાયણ બોલ્યા કે તમે મહર્ષિ કશ્યપના પુત્રો છો અને હું ઉલટા સ્ત્રી છું. તમે મારા પર ન્યાય કરવાની જવાબદારી કેમ મૂકો છો? વિવેકી મનુષ્યો સ્વેચ્છાચારી સ્ત્રીઓનો વિશ્વાસ ક્યારેય પણ કરતા નથી. હે દૈત્યો, વરુઓ અને લંપટ સ્ત્રીઓની મિત્રતા કાયમી હોતી નથી. તે બંને હંમેશા નવા નવા શિકાર ખોળતા રહે છે. આ પ્રમાણે મોહિની નારાયણના મુખમાંથી જે અમૃત ભર્યા શબ્દો નીકળ્યા એને લઈને તો પેલા અસુરો જે છે એ વધુ મોહિત થઈ ગયા અને અસુરો મોહિની પ્રત્યે બોલ્યા કે હે દેવી, અમને તમારા પર વિશ્વાસ છે. આપ આ અમૃત જે છે એ અમને સરખે ભાગે વહેંચી આપો. આ પ્રમાણે જ્યારે અસુરોએ કહ્યું એટલે મોહિની નારાયણ બોલ્યા કે હું યોગ્ય કે અયોગ્ય જે કંઈ કરું તે બધું જો તમને સ્વીકાર્ય હોય તો જ હું આ અમૃતની વહેંચણી કરી શકું. આ પ્રમાણે જ્યારે મોહિની નારાયણે કહ્યું ત્યારે બધા જ અસુરો જે છે એ એની મોહ ભરેલી વાણીની અંદર એવા તો મોહિત થઈ ગયા કે મોહિની નારાયણની વાતનો મર્મ એ લોકો સમજી ન શક્યા અને મોહિની નારાયણની રૂપ માધુરીનું પાન કરવાની અંદર એ લોકો એટલા બધા આસક્ત થઈ ગયા કે મોહિની પ્રત્યે બોલ્યા કે અમને કબૂલ છે, કબૂલ છે, કબૂલ છે. આ પ્રમાણે જ્યારે અસુરોએ કહ્યું એટલે મોહિની નારાયણે કહ્યું કે ભલે તો હવે તમે અમૃત પાન કરવાને અર્થે પવિત્ર થઈ જાઓ. દેવતાઓ અને દાનવો જે છે એ મોહિની નારાયણની વાત સાંભળી એક દિવસ ઉપવાસ કરે છે, ત્યારબાદ વિધિવત સ્નાન કરે છે, હવિષ્યાનનો અગ્નિની અંદર હોમ કરે છે
ગાયો, બ્રાહ્મણો એઓને યથાર્થ રીતે તૃપ્ત કરે છે અને પછી બ્રાહ્મણોની પાસે સ્વસ્તિ વાચન કરાવી એક હરોળની અંદર બધા દાનવો બેસી ગયા અને બીજી હરોળની અંદર બધા દેવતાઓ બેસી ગયા અને મોહિની નારાયણે નૃત્ય કરતા કરતા અમૃતની વહેંચણી જે છે એ કરવા માંડી. સર્વપ્રથમ મોહિની નારાયણ જે છે એ દેવતાઓની પંક્તિમાં આવે છે અને દેવરાજ ઇન્દ્રને અમૃતપાન કરાવે છે. ત્યારબાદ વરુણને, કુબેરને ઇત્યાદિ બધાને ધીરે ધીરે એ અમૃતપાન કરાવવા લાગે છે. અને પેલી બાજુ દૈત્યો જે છે એ મોહિની નારાયણના હાવભાવની અંદર એટલા બધા આસક્ત થઈ ગયા હતા કે મોહિની નારાયણ જે છે એ જ્યારે અસુરોની પાસે આવે છે ત્યારે એ અસુરોને મોહિની નારાયણ પેલો અમૃતનો કુંભ બદલી દઈ એના સ્થાનની ઉપર બીજો કુંભ ગ્રહણ કરી એ લોકોને મદિરાપાન કરાવવા લાગે છે. અસુરોને એ વાતનું પણ ભાન નથી રહેતું કે અમે લોકો મદિરાપાન કરી રહ્યા છે. એ તો મોહિની નારાયણના રૂપની અંદર એટલા આસક્ત થઈ ગયા હતા કે એને પોતાના શરીરની પણ સુધ બુધ હતી નહીં. આ તરફ મોહિની નારાયણ કોઈક સમયે દેવતાઓની પંક્તિની અંદર અને કોઈક સમયે અસુરોની પંક્તિની અંદર ફરી ફરી દેવતાઓને અમૃતપાન કરાવવા લાગ્યા અને અસુરોને મદિરાપાન કરાવવા લાગ્યા. પરંતુ આ મોહિની નારાયણની આ ચાલાકી જે છે ને એ અસુરોના મધ્યે રહેલો રાહુ નામનો અસુર જોઈ જાય છે. એને ખબર પડી જાય છે કે આ સ્ત્રી જે છે એ ઘડા જે છે એ બદલી નાખે છે અને દેવતાઓને એ અમૃતપાન કરાવે છે અને આ અસુરોને તો એ કંઈક બીજું જ પાન કરાવે છે. એવા સમયની અંદર આ રાહુ દૈત્યની દ્રષ્ટિ જે છે ને એ મોહિની નારાયણના ચરણની ઉપર પડી. ભક્તો, જ્યારે પુરુષ ચાલવાનો પ્રયાસ કરે ને ત્યારે જમણો પગ જે છે એ પહેલા ઉઠાવે અને પછી ડાબો. જ્યારે સ્ત્રીઓ જે છે જ્યારે ચાલવાનો પ્રયાસ કરે ત્યારે પહેલો પગ જે છે ડાબો ઉઠાવે અને પછી જમણો. રાહુની દ્રષ્ટિ જે છે એ મોહિની નારાયણના ચરણની ઉપર પડી અને એણે જોયું કે આનો તો પહેલો ચરણ જે છે અર્થાત કે જમણો ચરણ જે છે પહેલો પડે છે અને ડાબો ચરણ પછી પડે છે. એટલે એને ખબર પડી કે આ કોઈ છદ્મ વેશધારી દેવ જ છે. એટલે એ દેવતાનું રૂપ ધારણ કરીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો. કારણ કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસે એટલે સૂર્ય અને ચંદ્રના પ્રકાશને લઈને કોઈને ખબર ન પડે કે આ દૈત્ય છે. મોહિની નારાયણ અમૃત પાન કરાવતા કરાવતા સૂર્યની પાસે આવ્યા અને પછી જ્યાં પેલો રાહુ દૈત્ય બેઠેલો હતો ત્યાં આવ્યા. શ્રીમન નારાયણ ભગવાન સર્વજ્ઞ છે. એ તો રાહુના હૃદયની અંદર પણ બેઠા છે. એશ સર્વભૂત અંતરાત્મા અપહત પાપમાં દિવ્ય દેવી કોણ નારાયણ હૃદય જીવ જીવ અંતર્યામી તયા છે જ્ઞે સ્વતંત્ર ઈશૌ સર્વ કર્મ ફલપ્રદ. આ પ્રમાણે શ્રુતિ અને સ્મૃતિની અંદર શ્રીમન નારાયણ ભગવાનને જીવ પ્રાણી માત્રના અંતર્યામી કહ્યા છે. શ્રીમન નારાયણ ભગવાને પંક્તિ ભેદ નથી કરેલો. રાહુ દૈત્યના મુખની અંદર પણ એવો એ અમૃત રેડ્યું, પરંતુ જ્યાં રાહુ દૈત્યના મુખની અંદર અમૃત રેડ્યું ત્યાં જ બાજુમાં બેઠેલા સૂર્યદેવ અને ચંદ્રદેવ ચાડી કરી દે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ, આ કોઈ અવર નથી, પરંતુ આ તો રાહુ નામનો દૈત્ય છે.
જ્યાં સૂર્ય અને ચંદ્રએ આ પ્રમાણે કહ્યું એટલે શ્રીમદ નારાયણ ભગવાને ચક્ર ધારણ કર્યું અને ચક્ર દ્વારા રાહુ દૈત્યનો શિરોચ્છેદ કરી દીધો. પરંતુ રાહુ દૈત્ય જે છે એ અમૃતપાન કરી ચૂકેલો છે અને એને લઈને એ અમર થઈ ગયો છે. રાહુ દૈત્યના 2 ભાગ થઈ ગયા છે. એનું મુખ પૃથક થઈ ગયું છે અને એનું ધડ પૃથક થઈ ગયું છે. એનું મુખ જે છે એ રાહુ નામના દૈત્ય તરીકે ઓળખાવા લાગ્યું અને એનું ધડ જે છે એ કેતુ નામના દૈત્ય તરીકે ઓળખાવા લાગ્યું. શ્રીમદ નારાયણ ભગવાને ભલે રાહુને માર્યો, પરંતુ એ અમર થઈ ગયું હોવાથી પરમાત્માએ એનો પણ ગ્રહની અંદર પ્રવેશ કરાવી દીધો. આ તરફ મોહિની નારાયણ પોતાનું કાર્ય પૂર્ણ કરી અમૃતના કુંભને ત્યાં પછાડી અદ્રશ્ય થઈ ગયા. અસુરોને ખબર પડી કે આ કોઈ અવર ન હતું, પરંતુ શ્રીમદ નારાયણ હતા અને અમારી સાથે છલ કરી એઓએ બધું જ અમૃત જે છે એ દેવતાઓને પીવડાવી દીધું છે. એટલે બધા જ અસુરોએ પોતાના અસ્ત્ર શસ્ત્ર જે છે સંભાળ્યા. આ તરફ અમૃતપાન કરીને દેવતાઓ તો અમર થઈ ગયા હતા. પેલી બાજુ અસુર લોકો દેવતાઓને મારવા દોડ્યા તો દેવતાઓ પણ તૈયાર જ હતા અને ક્ષીરસાગરના તટની ઉપર દેવાસુર સંગ્રામ ખેલાવવા લાગ્યો. અમૃતપાન કરીને અમર થઈ ગયેલા દેવતાઓ હવે અસુરોના હાથની અંદર આવતા નથી. દેવરાજ ઇન્દ્રની આગેવાની હેઠળ બધા જ દેવતાઓએ અસુરોને ખૂબ તાડીત કરેલા છે અને કેટલાય અસુરો જે છે એ કાળના મુખમાં ચાલ્યા ગયા છે અને કેટલા તો રણ મેદાન છોડીને પલાયન પણ થઈ ગયા છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાને અદ્ભુત સ્ત્રીનું રૂપ ધારણ કરી દાનવોને છલીને દેવતાઓને બધું અમૃત પાન કરાવી દીધું. શ્રીમદ નારાયણ ભગવાન પોતાનું કાર્ય પૂર્ણ કરી અદ્રશ્ય થઈ ગયા છે. હવે આ વાતની ખબર ભગવાન શંકરને પડી. ભગવાન શંકરને એ વાતના સમાચાર પ્રાપ્ત થયા કે શ્રીમદ નારાયણ ભગવાને અદ્ભુત સ્ત્રીનું રૂપ ધારણ કરેલું હતું. એટલે એવો વૈકુંઠ લોકની અંદર આવ્યા અને શ્રીમદ નારાયણ ભગવાનને વિનંતી કરતા બોલ્યા કે હે પ્રભુ, મારે તમારું મોહિની રૂપ જોવું છે. આ પ્રમાણે જ્યારે ભગવાન શંકરે કહ્યું ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન શંકર પ્રત્યે બોલ્યા કે હે શંકરજી, તે સમયે અમૃત કુંભ દૈત્યોના હાથમાં જતો રહ્યો હતો, તેથી દેવોનું કામ પાર પાડવાને માટે અને દૈત્યોના મનને એક નવા કુતૂહલ તરફ આકર્ષવા માટે જ મેં તે મોહિની રૂપ ધારણ કર્યું હતું. હે દેવ શિરોમણી, તમે તે રૂપ જોવા ઈચ્છો છો તો હું તે રૂપ તમને બતાવીશ, પરંતુ તે રૂપ તો કામી પુરુષો માટે જ આદરણીય છે, કારણ કે એ કામ ભાવને ઉત્તેજિત કરનારું છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાને ભગવાન શંકરને પ્રથમથી જ સાવચેત કરી દીધા છે કે મારું આ રૂપ જે છે એ કામી પુરુષો માટે જ આદરણીય છે, કારણ કે એ કામ ભાવને ઉત્તેજિત કરનારું છે. માટે અધ્યાહારથી શ્રીમદ નારાયણ ભગવાન શંકરને કહે છે કે તમે એ રૂપના દર્શન ન કરશો. છતાં પણ ભગવાન શંકરે શ્રીમદ નારાયણ ભગવાનને કહ્યું કે પ્રભુ, મારે એ રૂપ જે છે એ જોવું છે, એના દર્શન કરવા છે. આ પ્રમાણે કહ્યું એટલે શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે ભલે. આટલું કહીને શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા.
અને ભગવાન શંકર જે છે એ પુનઃ પોતાના કૈલાસ તરફ આવતા હતા. ભગવાન શંકર જ્યારે કૈલાસ તરફ આવતા હતા ત્યારે વનની અંદર એમણે એક ઉપવન જોયું અને તે ઉપવનની અંદર જાત જાતના વૃક્ષો ઉગેલા હતા. રંગબેરંગી ફૂલો અને ફળો જે છે એ વૃક્ષોની ઉપર લટકતા હતા. તે સમયે ભગવાન શંકરે એક કૌતુક જોયું. એક સ્ત્રી જે છે એ ઉપવનની અંદર દડો રમતી હતી. ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના 12મા અધ્યાયની અંદર મોહિની નારાયણના રૂપનું વર્ણન કરેલું છે. ભગવાન વેદવ્યાસજી ત્યાં લખે છે કે ભગવાન શંકર વૈકુંઠ લોકમાંથી કૈલાસ તરફ આવતા હતા એટલામાં જ તેમણે જોયું કે સામે એક ઘણું સુંદર ઉપવન છે. તેમાં જાત જાતના વૃક્ષો ઉગેલા છે જે રંગબેરંગી ફૂલો અને લાલ લાલ કુંપણોથી લચી પડેલા છે. તેમણે એ પણ જોયું કે તે ઉપવનમાં એક સુંદરી દડો ઉછાળતી રમી રહી છે. તેણે અત્યંત સુંદર સાડી પહેરેલી છે અને તેની કમરમાં કંદોરાની ઘૂઘરીઓ લટકી રહી છે. દડો ઉછાળવાથી અને સરકીને તેને ઝીલી લેવાથી તેના સ્તન અને તેમના પર રહેલા હાર હાલી રહ્યા છે. એવું લાગતું હતું કે જાણે તેમના ભારથી તેની પાતળી કમર ડગલે પગલે તૂટતા બચી જાય છે. તે પોતાના રક્તવર્ણી પલ્લવો જેવા સુકોમળ ચરણોથી કલાપૂર્વક ઠમક ઠમક ચાલી રહી છે. ઉછળતો દડો જ્યારે આમ તેમ સરકી જતો હતો ત્યારે તે નમીને તેને રોકી લેતી હતી. એનાથી તેની વિશાળ ચંચળ આંખો કંઈક ઉદ્વિગ્ન થઈ જતી જણાતી હતી. તેના કપોળ પર કાનોના કુંડળની જ્યોતિ ઝગમગી રહી હતી અને તેની વાંકડિયાળી શ્યામ લટો તેમના પર ઝૂકી પડતી હતી કે જેનાથી તેનું મુખ અધિક ઉલ્લાસ પામતું હતું. જ્યારે ક્યારેક સાડી સરકી જતી હતી અને વાળની વેણી વિખરાઈ જતી હતી ત્યારે પોતાના અત્યંત સુકોમળ ડાબા હાથથી તે તેને સમારી લેતી હતી અને તે સમયે પણ તે પોતાના જમણા હાથથી દડો ઉછાળતી રહીને સમસ્ત સંસારને પોતાની માયાથી મોહિત કરી રહી હતી. દડાથી ખેલતા ખેલતા તેણે સહેજ લજ્જા ભાવે સ્મિત કરીને કટાક્ષ ભાવે ભગવાન શંકર તરફ જોયું. શંકરનો મન પરનો સંયમ ચલિત થઈ ગયો. તેઓ તે મોહિનીને નિરખવામાં અને તેની દ્રષ્ટિના રસમાં નિમગ્ન થઈને એટલા વિવળ થઈ ગયા કે તેમને પોતાની જાતનું પણ ભાન રહ્યું નહીં. તો પાસે બેઠેલા સતી અને ભૂતગણોનું તો સ્મરણ જ કેમ રહી શકે. એકવાર દડો મોહિનીના હાથમાંથી ઉછળીને થોડેક દૂર જઈ પડ્યો તો તે પણ તેની પાછળ દોડી. તે સમયે શંકરજીના જોતા જ વાયુએ તેની બારીક સારી કંદોરાની સાથે જ ઉડાવી દીધી. તે મોહિનીનું હવે તો મોહિની સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર થઈ ગયા છે. તે મોહિનીનું પ્રત્યેક અંગ અત્યંત રુચિકર અને મનોહર હતું. આંખો જ્યાં જોતી ત્યાં ચોંટી જ જતી હતી. એટલું જ નહીં, મન પણ ત્યાં જ રમણ કરવા લાગતું હતું. તેને આવી સ્થિતિમાં જોઈને ભગવાન શંકર તેના પ્રત્યે અત્યંત આકૃષ્ટ થઈ ગયા. મોહિની પણ
પોતાના પ્રત્યે આસક્ત છે એમ તેમને લાગતું હતું. તેણે શંકરજીનો વિવેક છીનવી લીધો. તેઓ તેના હાવભાવથી કામાતુર થઈ ગયા અને ભવાનીની હાજરીમાં જ લજ્જા છોડીને તેના ભણી ચાલી નીકળ્યા. મોહિનીનું વસ્ત્ર તો પહેલેથી જ વાયુથી થોડું સરકી ચૂક્યું હતું. હવે શંકરજીને પોતાના તરફ આવતા જોઈને તે ઘણી લજ્જિત થઈ ગઈ. તે એક વૃક્ષથી બીજા વૃક્ષની ઓઠે સંતાથી ફરતી હતી અને હસતી રહેતી હતી અને ક્યાંય સ્થિર થતી ન હતી. ભગવાન શંકરની ઇન્દ્રિયો પોતાને વશ રહી નહીં અને તેઓ કામવશ બની ગયા. તેથી તેઓ હાથણીની પાછળ હાથી દોડે તેમ તેની પાછળ પાછળ દોડવા લાગ્યા. તેમણે અત્યંત વેગથી તેની પાછળ દોડીને પાછળથી તેના કેશ પકડી લીધા અને તેની ઈચ્છા નહીં હોવા છતાં પણ તેને પોતાની બંને ભુજાઓમાં સમાવીને છાતી સરખી લગાવી. જેમ હાથી હાથણીનું આલિંગન કરે છે તેવી જ રીતે ભગવાન શંકરે તે મોહિનીનું આલિંગન કર્યું. તે આમ તેમ ખસતી રહી ને પોતાને છોડાવવાનો પ્રયાસ કરવા લાગી. આ ઝપાઝપીમાં તેના માથાના કેસ વિખરાઈ ગયા. વાસ્તવમાં તે સુંદરી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ હતી. તેથી તેણે પોતાને ગમે તેમ કરીને શંકરની ભુજાઓની પકડમાંથી છોડાવી લીધી અને ઘણા વેગથી ભાગી છૂટી. ભગવાન શંકર પણ તે મોહિની વેશધારી અદ્ભુત કર્મ કરનારા ભગવાન શ્રી વિષ્ણુની પાછળ પાછળ દોડવા લાગ્યા. તે સમયે એવું લાગતું હતું કે જાણે તેમના શત્રુ કામદેવે અત્યારે તેમના પર જીત મેળવી લીધી છે. કામુક હાથીની પાછળ દોડતા મદોન્મત હાથીની જેમ તેઓ મોહિનીની પાછળ પાછળ દોડી રહ્યા છે. જો કે ભગવાન શંકરનું વીર્ય અમોઘ છે તો પણ મોહિનીની માયાથી તે સ્ખલિત થઈ ગયું. ભગવાન શંકરનું તે વીર્ય પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યું ત્યાં ત્યાં સોના ચાંદીની ખાણો બની ગઈ. નદી, સરોવર, પર્વત, વન અને ઉપવનમાં તેમજ જ્યાં જ્યાં ઋષિ મુનિઓ વસતા હતા ત્યાં ત્યાં મોહિનીની પાછળ પાછળ ભગવાન શંકર ગયા હતા. વીર્યપાત થઈ ગયા પછી ભગવાન શંકરને પોતાની સ્થિતિનું ભાન થઈ આવ્યું. તેમણે જોયું કે ભગવાનની માયાએ તો મને ચક્રાવવામાં નાખી દીધું. ત્યારે તેઓ તરત જ તે દુઃખદ પ્રસંગથી અલગ થઈ ગયા. આ પ્રમાણે ભક્તો ભગવાન શંકરે શ્રીમદ નારાયણ ભગવાનની મનાઈ હોવા છતાં મોહિની રૂપ જોવાનો આગ્રહ કર્યો તો શ્રીમદ નારાયણ ભગવાને એમને મોહિની રૂપ બતાવ્યું. ભગવાન શ્રીમદ નારાયણનું એ મોહિની રૂપ એટલું બધું અદ્ભુત હતું કે એના કોઈ પણ અંગની અંદર કોઈ પણ મનુષ્યની દ્રષ્ટિ પહોંચી જાય ને તો એનું મન જે છે એના એ અંગની અંદર સ્થિર થઈ જતું. જ્યાં ભગવાન શંકર જેવા યોગેશ્વરની આ સ્થિતિ હતી તો બીજાની ક્યાં વાત કરીએ. ભગવાન શંકર યોગીઓના ઈશ્વર છે, ત્યાગી છે, વૈરાગી છે. રૂપના અંબાર સમાન ભવાનીને પોતાની બાજુમાં પોતાની ગોદની અંદર બિરાજમાન કરે છે, છતાં પણ ભગવાન શંકરને વિકાર નથી, એ નિર્વિકાર છે. પરંતુ શ્રીમદ નારાયણ ભગવાનનું આ મોહિની રૂપ જોઈને ભગવાન શંકર મોહ પામી ગયા છે. અને પરિસ્થિતિ તો એવી આવી ગઈ કે મોહિની રૂપ જોઈને ભગવાન શંકર ભવાનીને પણ ભૂલી ગયા અને પોતાની સ્થિતિને પણ ભૂલી ગયા અને ઉન્મત્ત થઈને મોહિનીનું આલિંગન કરવાને અર્થે એની પછાડી દોડ્યા. અને મોહિની જે સ્થાનની અંદર ગઈ એ સ્થાનની અંદર ભગવાન શંકર એની પછાડી ગયા. ભગવાન શંકર કામદેવના નિત્ય શત્રુ છે, પરંતુ આજે કામદેવે ભગવાન શંકરની ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે.
ભગવાન શંકરનું વીર્ય જે છે સ્ખલિત થઈ ગયું છે, પરંતુ એમનું વીર્ય જે છે એ અમોઘ હતું. એટલે જે સ્થાનની અંદર એ વીર્ય જઈને પડ્યું એ સ્થાનની અંદર સુવર્ણ અને ચાંદીની ખાણો બની ગઈ હતી. કેટલુંક વીર્ય જે છે એ અગ્નિમાં જઈને પડેલું હતું. કેટલુંક વીર્ય જે છે એ વાયુ દેવતાએ ગ્રહણ કરીને કેસરી વાનરની ધર્મપત્ની અંજનાની અંદર કાનના માર્ગે એના ગર્ભની અંદર સ્થાપી દીધું હતું. અને એ જ અંજના થકી એ જ સ્વયં ભગવાન શંકર જે છે એ હનુમાનજી મહારાજના રૂપમાં પ્રગટ થયા હતા. અગ્નિમાં સ્થાપન કરેલું વીર્ય જે હતું એ કાર્તિકેયના રૂપની અંદર પ્રગટ થાય છે. આ પ્રમાણે ભક્તો ભગવાન શ્રીમદ નારાયણના અદ્ભુત મોહિની રૂપ જોઈને ભગવાન શંકર પણ મોહિત થઈ ગયા હતા. આ રૂપ જે છે એ કેવલ ને કેવલ કામી પુરુષો માટે જ આદરણીય છે. કારણ કે આ રૂપ જે છે એ કામ ભાવનાને ઉત્તેજિત કરનાર છે. અને એટલે માટે ભગવાનના વિવિધ અવતારોની ઉપાસના થાય છે, પરંતુ મોહિની અવતારની મોહિની રૂપની ક્યારેય પણ કોઈ ઉપાસના કરતું નથી. તમે જોજો ભૂતલની અંદર મોહિની અવતારનું સ્વરૂપ કોઈએ પણ પધરાવેલું નથી. ભગવાનના મત્સ્ય છે, કચ્છપ છે, વરાહ છે, હયગ્રીવ છે, રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, ભગવાન શ્રી હરિ છે, એના રૂપ તમને બધે પધરાવેલા જોવા મળશે, પરંતુ મોહિની નારાયણનું રૂપ કોઈએ પણ પધરાવેલું નથી. કારણ કે એ લોકોને મોહ પમાડવાને અર્થે જ ભગવાને ધારણ કરેલું છે. છતાં પણ એની 24 અવતારોની અંદર ગણના થાય છે. ભગવાન શ્રીમદ નારાયણે આમ તો અનંત અવતાર લીધેલા છે. અવતાર અસંખ્ય એવું શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે. પરંતુ 24 અવતાર જે ભગવાનના મુખ્ય છે તેની અંદર મોહિની અવતારની પણ ગણના કરવામાં આવેલી છે. મોહિની અવતાર જે છે એ કોઈ માતાના ગર્ભ થકી પ્રગટ નથી થયો. ભગવાન શ્રીમદ નારાયણે સ્વતઃ જ એ રૂપ ધારણ કરી દીધેલું હતું. અને એના દ્વારા બધા જ અસુરો જે છે એ મોહિત થઈ ગયા હતા. આ પ્રમાણે ભક્તો શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદની અંદર મોહિની અવતારના ચરિત્રનું વર્ણન કરવામાં આવેલું છે. ભગવાન શ્રીમદ નારાયણ જે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા છે. હવે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા પરબ્રહ્મ પરમાત્મા જ્યારે સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવતા હોય ત્યારે કેવું અદ્ભુત હશે એ તો કેવલ આપણે કલ્પના જ કરી શકીએ છીએ. એનું ચિંતન પણ કરી શકતા નથી. આ પ્રમાણે ભક્તો મોહિની અવતારના ચરિત્રનું વર્ણન જે છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.